હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું બહુ ટેસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર એવા કાઠિયાવાડી ભજીયા. તો ના ગોટા, ના બટાટાવડા કે ના મિર્ચીવડા, બધા ભજીયાને ભૂલાવી દે ને તેવા આ કાઠિયાવાડી ભજીયા સાથે ખવાય ને તેવી ચટપટી કાઠિયાવાડી ચટણી પણ બનાવીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં કાઠિયાવાડી ભજીયા સાથે ખવાય ને તેવી ચટપટી એવી ચટણી બનાવી લઈએ. તો એના માટે એક પેનને ગરમ કરવા મૂકીશું. તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તતડે એટલે 10 થી 12 એવી લસણની કળીઓ ઉમેરી દઈશું. અને લસણની કળીઓને આપણે થોડી વાર માટે સાતળી લઈશું. અને એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. અને આ રીતે લસણ થોડી વાર તમે સાતળશો ને એટલે સરસ મજાનું તેમાંથી સુગંધ આવવા લાગશે. અને લસણ એકદમ સતળાઈ જાય ને પછી આપણે આમાં 4 થી 5 એવા કાશ્મીરી લાલ મરચાં ઉમેરી દઈશું. તો આ રીતે સૂકા મરચાંને પણ થોડી વાર માટે સાતળી લેવાના. અને હવે આમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. તો વરિયાળીનો ટેસ્ટ આ ચટણીમાં બહુ જ સરસ આવે છે. સાથે 2 મીડિયમ એવા ટામેટાં મોટા ટુકડામાં મેં સમારી લીધા, તે પણ ઉમેરી દીધા. અને હવે ટામેટાં ઝડપથી ચડી જાય ને એટલે આમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અને આ ટામેટાને થોડી વાર માટે થવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સરસ મજાના ચડી ગયા છે. ત્યારે આમાં 2-3 એવી ખજૂર ઉમેરી દઈશું. તો ખજૂરના મેં ઠળિયાને પહેલેથી કાઢી લીધા છે. અને હવે આમાં આપણે આંબલીનો પલ્પ ઉમેરી દઈશું. તો થોડી એવી આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી દીધેલી, તે આપણે આમાં ઉમેરી દીધી. અને આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે આને આ રીતે ચડવા દઈશું. અને આ રીતે બધું ચડી જાય ને પછી આપણે આમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો થોડી એવી તીખાશ ઉમેરશો ને એટલે ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવશે, કારણ કે કાશ્મીરી મરચાં થોડા એવા મોડા હોય છે. આ રીતે બધું મિક્સ કરીને થોડી વાર માટે આપણે આને ચડવા દઈશું. અને હવે આ બધું સરસ મજાનું ચડી ગયું છે. ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને આને એકદમ ઠંડુ થવા દઈશું. અને હવે આ ચટણીનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ત્યારે આપણે મિક્સર જારમાં આ ચટણીના મિશ્રણને નાખી અને 2-4 ચમચી જેટલું પાણી ઉમેરીશું. અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને સરસ મજાની ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આ ચટણી બનેલી છે ને. આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો આ ચટણીને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે પણ ઈચ્છા થાય ને ત્યારે આ ચટણીને તમે ખાઈ શકો છો. બની છે ને એકદમ ચટાકેદાર અને ચટપટી આ ચટણી. તો કાઠિયાવાડી ભજીયા સાથે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે ટેસ્ટી એવા કાઠિયાવાડી ભજીયા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 4 કપ ભરીને ચણાનો લોટ ઉમેરીશું. તો ચણાના લોટને મેં અહીંયા પહેલેથી ચાળી લીધેલો છે. અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અને 1 નાની ચમચી જેટલા અધકચરા વાટેલા મરી ઉમેરીશું. અને 1 મોટી ચમચી ભરીને આપણે અધકચરા વાટેલા ધાણા પણ ઉમેરીશું. તો ધાણા અને મરીનો ટેસ્ટ આ ભજીયામાં બહુ જ સરસ આવે છે. અને 1 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. અને થોડું એવું આપણે અહીંયા છીણેલું આદું, તો 1 ઇંચ જેટલું મેં અહીંયા આદું ઉમેર્યું છે. અને 5 થી 6 જેવા મીડિયમ તીખા હોય તેવા ઝીણા સમારેલા લીલા મરચાં મેં ઉમેર્યા છે. અને અડધા બાઉલ જેટલું લીલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. તો લસણનો ટેસ્ટ પણ આ ભજીયામાં બહુ જ સરસ આવશે. અને અહીંયા મેં અડધા બાઉલ જેટલી ડુંગળી લીધેલી છે, ઝીણી સમારેલી. જો તમારી પાસે લીલી ડુંગળી હોય ને તો તમે લીલી ડુંગળી ઉમેરજો, કારણ કે લીલી ડુંગળીનો ટેસ્ટ આ ભજીયામાં વધારે સરસ આવશે. મારી પાસે નહોતી એટલે મેં અત્યારે નથી ઉમેરી. આ રીતે બધું મિક્સ કરી અને આમાં આપણે 2 કપ જેટલી પાલક, તો ઝીણી સમારેલી 2 કપ જેટલી મેં અહીંયા પાલક લીધી છે. અને 1 કપ જેટલું આપણે અહીંયા મેથી ઉમેરીશું. તો મેથીને પણ મેં એકદમ નાની નાની ચોપ કરી લીધી છે. અને 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. તો આ રીતે 3 વસ્તુ ઉમેર્યા પછી એકદમ હલકા હાથે બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે એકદમ હલકા હાથે બધું મિક્સ કરવાનું છે. અને થોડું પાણી ઉમેરીને સરસ મજાનું ભજીયા માટેનું આપણે બેટર બનાવી લઈશું. તો એક સાથે બધું પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરી અને બધું મિક્સ કરતા જવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું આપણું બેટર અત્યારે બની ગયું છે. અને અત્યારે મેં આને ટેસ્ટ પણ કર્યો તો મને અહીંયા મીઠું થોડું ઓછું લાગે છે, એટલે અડધી ચમચી જેટલું મીઠું અત્યારે હું ઉમેરું છું. તો આ રીતે તમારે બધું બેલેન્સ કરી લેવાનું. અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને પછી આપણે આમાં 1 નાની ચમચી જેટલો કુકિંગ સોડા ઉમેરીશું. અને તેની ઉપર આપણે હુંફાળું ગરમ હોય ને તેવું તેલ ઉમેરીશું. તેલ ઉમેર્યા પછી એકદમ સારી રીતે આ બધું મિક્સ કરી અને સરસ મજાનું ફેંટી લઈશું.
તો આ રીતે તમે કરશો ને એટલે ભજીયા એકદમ જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા બનશે. તો હવે આ ભજીયા માટેનું બેટર તૈયાર છે. અને અહીંયા ભજીયાને તળવા માટે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું. તો તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે ને ત્યારે આપણે સૌથી પહેલાં મરચાં તળી લઈશું. તો ભજીયા સાથે મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ રીતે મરચાં આપણા સરસ મજાના તળાઈ ગયા. તેને આપણે તેલ નિતારી અને બહાર કાઢી લઈશું. અને હવે આપણે આમાં મીડિયમ સાઇઝના ભજીયાને બનાવી લઈશું. તો આ રીતે હાથથી થોડું થોડું બેટર આપણે તેલમાં મૂકીશું. તો એકવાર જેટલા અહીંયા ભજીયા સમાશે ને તેટલા જ આપણે મૂકીશું, બાકીના આપણે ફરીવાર મૂકીશું. આ રીતે ભજીયા સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને પલટાવવાના નથી. અને એકદમ સારી રીતે ભજીયા સેટ થઈ જાય ને અને આ રીતે ઉપર તરવા લાગે ને પછી જ આપણે તેને પલટાવવાના. એકદમ હલકા હાથે તેને પલટાવી અને બીજી બાજુ પણ આપણે ભજીયાને સારા એવા તળી લઈશું. તો આ ભજીયાને તળાતા 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તો જરાય ઉતાવળ કરવાની નહીં. અને અહીંયા ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. જો હાઈ ફ્લેમ પર ભજીયા બનાવીશું ને તો ભજીયા ઉપરથી આ રીતે ગોલ્ડન બ્રાઉનના થઈ જશે પણ અંદરથી તે કાચા રહેશે. તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો. અને હવે તમે જોઈ શકો છો કે આ સરસ મજાના ભજીયા તળાઈ ગયા. આને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા ભજીયાને હવે તળી લઈશું. તો આ રીતે જો તમે પરફેક્ટ બેટર બનાવ્યું હશે ને તો તમારા ભજીયા પણ એકદમ સરસ બનશે. અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે. તો હવે આ ગરમા ગરમ કાઠિયાવાડી ભજીયા સાથે બહુ ટેસ્ટી એવી ચટપટી કાઠિયાવાડી ચટણી પણ તૈયાર છે. તો એક ભજીયું હું તમને આ રીતે તોડીને પણ બતાવું. તો તમે જુઓ કે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર આ ભજીયા બનેલા છે અને ચટણીમાં આ રીતે ડીપ કરીને ખાશો ને તો વાવ, વાત જ ના પૂછો, એટલા ટેસ્ટી આ ભજીયા તમને લાગશે. તો આજની રેસીપી તમને કેવી લાગી? રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.